ભગવતે વાસુદેવયા. માને છે રસો વૈસહ છે. વેદ પરમાત્માને રસો વૈસહ કહે છે. એને રસરૂપ કહો, એને આનંદ રૂપ કહો, એને પ્રેમ રૂપ કહો. પ્રેમ હરિ કો રૂપ है जो हरि प्रेम स्वरूप एक होए द्वय यो लसे जो सूरज अरुधु. પરમાત્મા તો સ્વયં પ્રેમ મૂર્તિ છે. પ્રેમ રૂપ બન્યા છે ગોપીજનો. રાસના દિવસો પસાર થયા. વ્રજમાં વિવિધ પ્રકારના ઉત્સવો આવે. પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે મનોરથનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે કૃષ્ણના રસનો અનુભવ કરવાનો માર્ગ. અહીંયા વિધિ કરતા પણ ભાવની પ્રધાનતા છે. બસ એક ગોપીનો ભાવ હૃદયમાં ધારણ કરો એટલે તમારા 12 મહિના ઉત્સવ બની જાય. દરેક વાર તમારો તહેવાર બની જાય. દિવસો જવા લાગ્યા અને વ્રજમાં તો હવે દિવાળીની તૈયારીઓ થવા લાગી. ધનતેરસ આવી. ધન્ય તે રસ, જે રસનો અનુભવ રાસમાં ગોપીઓ અનુભવ્યો, ભક્તો માટે તો એ જ ધનતેરસ છે. ધન ધોવત નંદરાની. લક્ષ્મીજીનું પૂજન એ દિવસે થાય. ગોપીજનો લક્ષ્મીનું પૂજન કરવા માટે નંદાલયની બહારથી રસ્તા પરથી જઈ રહી હતી. યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા અને ગોપીએ પૂછ્યું, અરે યશોદા, તારે ધન નથી ધોવું? અને એક લોટો જલ લઈને ઠાકોરજીના માથે નાખી અને કહ્યું, ધન ધોવત નંદરાની, મારું સર્વસ્વ ધન તો મારો લાલન છે, મારો કૃષ્ણ છે, અને એને સ્નાન કરાવું ને તો હું તો રોજ મારા ધનને ધોઉં છું. તમે તો વર્ષે એક વાર ધોવો છો, પણ હું તો નિત્ય ધોઉં છું. અરે લક્ષ્મી જેના હૃદય છોડી અને ચરણોની સેવા કરવા માટે ચરણારવિંદમાં વાસ કર્યો છે, એ પરમાત્મા મારા માથે બિરાજતો હોય તો લક્ષ્મીની કૃપા તો સદાય મારા પર એમને જ છે. શ્રયત ઇન્દિરા શશ્રુદત્તર, એમ ગોપીજનો કહે છે કે જ્યારથી પ્રભુ વ્રજમાં પ્રગટ થયા ત્યારે સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠની મહારાણી છે એ વ્રજમાં દાસી બનીને રહેવા આવી ગઈ છે. કારણ કે રાણી બનવામાં બાજુમાં બેસવા મળે પણ સેવાનું સુખ ન મળે. દાસી બનવીને વ્રજનો આનંદ લઈ શકાય, ગોપી બની કૃષ્ણ રસનો અનુભવ કરી શકાય છે. અને એટલા માટે લક્ષ્મીજી પણ પોતાનું સ્થાન છોડી વ્રજવાસીઓના રજને, વ્રજવાસીઓના ચરણોની ધૂળને લેવા માટે વ્રજમાં આવીને વાસ કરે છે. ધન્ય તે રસ. ધનતેરસ ઉજવી, રૂપ ચતુર્દશી આવી અને હવે તો આખું વ્રજ દીવાઓથી ઝગમગવા લાગ્યું. ભગવાન રામ રાવણનો વધ કરીને અયોધ્યામાં પ્રવેશ કરે છે એટલે દિવાળી આપણે ઉજવીએ છીએ. આ સ્વાગતનો તહેવાર છે અને આખું વ્રજ ઝગમગી રહ્યું છે. કારણ જ્યારે નંદ બાબાએ ઘોષણા કરી વ્રજવાસીઓની આગળ, અરે ઇન્દ્રનો યજ્ઞ આપણે દર વર્ષે કરીએ છીએ અને આ તો વર્ષ પૂરું થવા આવ્યું ને આ વખતે તો ઇન્દ્રયાગ કર્યો નથી. વ્રજવાસીઓને કહ્યું કે જાઓ બધા પોતપોતાના ઘરે જઈ વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગો. બધા જ વ્રજવાસીઓ ગયા. આવ્યા પ્રભુ નંદ बाबा पास पूछवा लाग्या, बाबा ये इंद्र कौन है? अरे लालन तुम इंद्र को नहीं जानो, वो तो देवता है, वर्षा के देव है. ये वर्षा वरसावे, घास उगे, આપણે ગોપાલક ગાયો ઘાસ ચરે અને દૂધ આપે અને આપણું જીવન નિર્વાહ ચાલે. પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા નંદ બાબાને. કર્મણા જાયતે જંતુ કર્મણે ઇવ વિલિયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણે ઇવ વિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. આ ઇન્દ્ર કોઈનું કાંઈ કરનારો નથી. પરમાત્માએ એને પદ આપ્યું છે એટલે વર્ષા કરે છે, બાકી જીવ તો એના કર્મોથી પામે છે. પૂજા જ કરવી હોય તો આ પ્રગટ દેવ જે ગિરિરાજ બાબા છે એમનું પૂજન કરો. એ પોતે વાદળોને રોકીને વર્ષા લાવે છે, પોતાની અંદરથી ઝરણાઓ આવે છે, ઘાસ ઉગાડે છે, ફળ ફૂલ આપે છે, પ્રગટ છે, એમનું પૂજન કરો. ઇન્દ્ર તો દેખાતો નથી ને પાછો યજ્ઞથી અગ્નિ દ્વારા આહુતિ પહોંચે છે. આ વ્રજના દેવતા ગિરિરાજજી એવા છે કે તમે ભોગ ધરશો ને તો તમારી આંખોની સામે આરોગશે. કરવી છે તો ગોવર્ધન પૂજા કરો, ગોવર્ધન યાગ કરો, ગાયોને ગિરિરાજજીનું પૂજન કરો. બાબાએ કહ્યું કે આવું તો અમે ક્યારેય કર્યું નથી અને ગોવર્ધન પૂજા કઈ રીતે કરવી અમે જાણતા નથી. પ્રભુ કહે કે હું તમને બતાવીશ. અને બીજા દિવસે તૈયારીઓ શરૂ કરી છે. સમસ્ત વ્રજવાસીઓને કહ્યું છે પોતપોતે જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી બનાવતા આવડે બનાવો, આપણે ગોવર્ધન યાગ કરીશું, ઇન્દ્ર યાગ બંધ કરીશું. અને કહ્યું કે આટલી જલ્દી હવે અમે સામગ્રી લેવા ક્યાં જઈશું, ક્યાં ખરીદવા જઈએ? ઠાકોરજીએ કહ્યું કે હું પોતે બજાર લગાવીશ, પોતે દુકાન લગાવીશ અને હું તમને સામાન આપીશ. અને એટલે દિવાળીના દિવસોમાં હટડીમાં ઠાકોરજી બિરાજમાન થાય છે. મોટી દુકાન હોય ને હાટ કહેવાય અને નાનકડી દુકાન હોય ને હટડી કહેવાય. આજે પણ આપણા સેવાક્રમમાં ઠાકોરજી હટડીમાં બિરાજે. દિવાળીના દિવસે બાજુમાં તરાજુ મૂકવામાં આવે અને થાળમાં
બટેરાઓમાં જુદી જુદા તેજાનાઓ, સુકામેવાઓ, દૂધઘરની સામગ્રી ધરવામાં આવે અને ઠાકોરજી વ્રજવાસીઓને પોતે જોખી જોખીને આપે છે. અરે પ્રભુ જોખે તો ભક્તનો લાભ જેમાં હોય એ રીતે જ જોખે. પ્રભુનું તરાજુ એ બરાબર ઝૂકતું નથી. પ્રભુના તરાજુમાં ભક્તો માટે પક્ષપાત છે. જ્યારે પણ પ્રભુ ન્યાય કરવા બેસે ત્યારે ભક્તો તરફ ઢળી જતા હોય છે અને એટલા માટે પ્રભુને ઝોંકતા આવડતું નથી. પણ આ તો લીલા છે. પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ કરે ને બધી ગોપીજનો હટડીમાં પહોંચી જાય અને દીપદાન દે હટડી બેઠે યશોદાજી સાથે જઈને દીપદાન કરવા જાય. યશોદાજી એક એક દીપક પ્રગટાવે ને લાલનને કહે, લો લાલન, યમુનાજીમાં દીપદાન કરો અને દીપ પ્રધરાવે. અને અહીંયા મૈયાને કહેવા લાગે, મૈયા તું પધરાવ. અને મૈયા એક એક દીપ પધરાવા લાગી અને કમર સુધીના જલમાં યમુનાજીમાં જઈને લાલન ઉભા રહી ગયા. જે દીપક તણાતું તણાતું ઠાકોરજી પાસે આવે તુરંત હાથમાં ઉપાડીને કિનારે મૂકી દે. એક વાર, બે વાર, 3 વાર આમ થયું. યશોદાજીએ કહ્યું, લાલન આ શું કરો છો? હું દીપ તરાવું છું ને આપ કેમ કિનારે ઉતારી દો છો? ત્યારે પ્રભુએ કહ્યું કે તમે દીપ જલમાં મૂકો, આ પ્રવાહમાં મૂકો. તણાતા તણાતા આડાઅવળા જાય એની જવાબદારી મારી નથી, પણ ભાવ પ્રવાહમાં જે તણાતો મારી શરણે આવે એને તારવાનો તો સંકલ્પ લઈને હું ભૂતલ પર આવ્યો છું. અને જે તણાતો મારી સન્મુખ આવે છે એને હું તારીને પાર ઉતારી દઉં છું. પ્રભુ કહે કે આ તો મારો સ્વભાવ છે. અને દીપદાન કરી પ્રભુ સ્વયં હાટમાં બિરાજ્યા છે. એક એક વસ્તુ જોખી જોખીને વ્રજવાસીઓને આપે છે. અને હવે બીજા દિવસે તો અન્નકૂટ ઉત્સવ થવાનો છે, ગોવર્ધન યજ્ઞ થવાનો છે. અને જ્યાં પ્રભાત પડી બ્રજમાં હજારો વ્રજવાસીઓ પોતપોતાના ઘરમાં બનાવેલી સામગ્રીઓ લઈ દહીં દૂધના મટકાઓ લઈ નંદાલયના ચોકમાં આવી ગયા છે. આખો એ ચોક ભરાઈ ગયો છે. નંદ બાબા તૈયાર થયા છે, પ્રભુ તૈયાર થયા છે. ગોવર્ધન યાગ કરવાનો છે. ક્રમ શું કરવાનો ગોવર્ધન યાગમાં? ઠાકોરજી કહે, હું તમને બતાવીશ. સૌથી પહેલા આપણે ગોવર્ધન પૂજા કરીશું અને ત્યારબાદ ગિરાજ બાબાને અન્નકૂટ ભોગ ધરીશું. અનેક પ્રકારની સામગ્રીઓ ઠાકોરજી સિદ્ધ કરાવી છે વ્રજવાસીઓ પાસે. અને હવે નંદ બાબા આદિને લઈ જ્યાં જવા લાગ્યા, નાના નાના બાળકો આગળ થયા. પ્રભુએ કહ્યું, ઉભા રહો, સૌથી પહેલા મોટાઓને જવા દો. બડે નનકો આગે દે ગિરધર. કારણ કે મોટાઓ એટલે અનુભવ, બાળકો એટલે ઉત્સાહ. હંમેશા જીવનના કોઈ પણ કાર્ય કરવા હોય ત્યારે અનુભવને આગળ રાખવો અને ઉત્સાહને પાછળ રાખવો. ઘણી વાર જો ઉત્સાહ આગળ રહી જાય ને અનુભવ પાછળ રહી જાય તો ઉત્સાહ રે પણ દિશા ખોટી પકડાઈ જાય. અને એટલા માટે ઠાકોરજી સખાઓને લઈને ચાલ્યા છે, મોટા મોટા વ્રજવાસીઓને આગળ કર્યા છે અને ગોવર્ધન પૂજા કરવા માટે પરમાત્મા બધા જ વ્રજવાસીઓને લઈને જઈ રહ્યા છે ગિરિરાજજીના શરણોમાં. ગિરિરાજજીના મુખારવિંદ પાસે આવ્યા છે અને કહ્યું છે, બડે નંદકો આગે દે ગિરધર ગોવર્ધન પૂજન. વ્રજવાસીઓને સાથે લઈ ઠાકોરજી ગિરિરાજ બાબાનું પૂજન કર્યું છે. દોરી ગાયના દૂધથી ગિરિરાજ બાબાને સ્નાન કરાવ્યા છે, અંગ વસ્ત્ર કરાવી તિલક ધોતી ઉપરના ધર્યા છે. અને હવે વ્રજવાસીઓને કહ્યું, જે સામગ્રી લઈને આવ્યા છો એ બધી જ ગિરિરાજજીની સન્મુખ પધરાવી દો. અને દૂધ ઘર, અનસકડી, સકડી અનેક ભાતીની સામગ્રીઓ ગિરિરાજ બાબાની સન્મુખ પધરાવી છે. અન્નનો તો કૂટ બની ગયો. કૂટ એટલે પર્વત. અન્નનો પર્વત બન્યો. પ્રભુએ 5 શિખર કર્યા છે અને વિવિધ પ્રકારની સામગ્રીઓ ગિરિરાજ બાબા આરોગી રહ્યા છે. ઠાકોરજી વ્રજવાસીઓ સાથે પરિક્રમા કરી છે. વ્રજવાસીઓ આવીને પૂછવા લાગ્યા, અરે લાલન, તે તો કહ્યું હતું કે આ દેવતા તો પ્રગટ થઈને આરોગશે. અને જ્યાં પ્રભુએ વિનંતી કરી, 1000 ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબા પ્રગટ થયા છે. દેખો રી હરિ ભોજન ખાત. પોતાની ભુજાઓ લાંબી કરી એક એક મટકીને લઈને મુખમાં પધરાવા લાગ્યા, એક એક છાવને લઈને મુખમાં પધરાવા લાગ્યા. અને આમ વ્રજવાસીઓના આંખોની સામે ગિરિરાજ બાબાએ અન્નકૂટનો અંગીકાર કર્યો છે. આ અન્નકૂટ ઉત્સવ એ વિશેષ સામગ્રીનો ઉત્સવ છે. 12 મહિનાની સેવા છે. 12 મહિના તમે કદાચ ભોગ ન ધરી શકો સખડી, પણ વર્ષે એક વાર સંકલ્પ કરો કે ઠાકોરજીને ઘરે હું ભલે સૂક્ષ્મ તો સૂક્ષ્મ પણ અન્નકૂટ ઉત્સવ ચોક્કસ કરીશ. આ 12 માસની સામગ્રીની સેવાનો ઉત્સવ છે. આ એક યજ્ઞ છે. આપણે ત્યાં તો પ્રભુને આરોગાવવું એ જ સૌથી મોટો યજ્ઞ કયો છે. અને ગામ ગિરિરાજ બાબાએ અન્નકૂટ ઉત્સવને ગ્રહણ કર્યું છે. ગિરિરાજ બાબાના મહાત્માને ઠાકોરજીએ વધાર્યું છે. એમના પૂજનનો ક્રમ સ્થાપિત કર્યો છે. અને જ્યાં ઇન્દ્રને સમાચાર મળ્યા, વ્રજવાસીઓએ મારું અપમાન કર્યું છે, મારો યજ્ઞ બંધ કરી નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. આવ્યો ક્રોધ સંવર્તક નામના મેઘોને મોકલ્યા. પ્રલય કાળમાં જે વર્ષા કરે વર્ષા કરવા લાગ્યા. વ્રજવાસીઓ ગભરાયા, ઠાકોરજીના શરણે આવ્યા છે. વિનંતી કરી પૂછ્યું છે કે પ્રભુ,
આ ઇન્દ્ર કોપાયમાન થયા, આપ અમારી રક્ષા કરો. ઠાકોરજીએ કહ્યું, જેનો યજ્ઞ કર્યો, જેનો ઉત્સવ કર્યો, એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. ગિરિરાજજીના શરણે આવ્યા, ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા, 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. વ્રજવાસીઓના પોતાના શરણે બોલાવ્યા છે. 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીઓને હતા અને 7 દિવસમાં ઠાકોરજીએ બધાએ છોડાવી દીધા. પ્રભુ કૃપા કરે તો સાધન બળ ના આપે, પણ સાધનોમાંથી ભરોસો હટાવી અને સ્વયંમાં ભરોસો બેસાડી. પ્રભુ સગવડતા અને સાધનો આપે એ પ્રભુની કૃપા નથી. પ્રભુ સાધનો ઉપર અવિશ્વાસ અને ભગવાન ઉપર વિશ્વાસ બેસાડે, એ જ ઠાકોરજીની વિશેષ કૃપા છે. બ્રજવાસીઓને જ્યાં જ્યાં ભરોસો હતો, આજે બધોય ભરોસો ઉઠી ગયો. ઠાકોરજીના ચરણોમાં ભરોસો બેસી ગયો. કારણ કે ભરોસો એના પર કરવો જે શાશ્વત હોય. નશ્વર વસ્તુ પર ભરોસા કરશો તો એ વસ્તુ તો નહીં રહે, પણ એ તમારો ભરોસો એ તોડશે. અને એટલા માટે અલ્પ આશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. મહાપ્રભુજી કહે, અલ્પનો આશ્રય નહીં કરવો, મહદનો આશ્રય કરવો. હા, ઘણી વસ્તુનો સાથ લેવાય, ઘણોનો ઉપયોગ કરાય, પણ આશ્રય તો કેવલ ને કેવલ પરમાત્માનો જ કરાય. દરેક વ્યક્તિ કે વસ્તુ જેણે જેણે આપણને સાથ આપી, માનું ઠાકોરજીની કૃપાથી એ મારી સાથે છે. બાકી ભેગું કરેલું જરૂર હોય ત્યારે કામમાં આવશે એવા ભરોસે ન રહેતા. વસ્તુઓ ઘણી હોય, આપણું ગ્રુપ બહુ મોટું, અમારે તો બહુ મોટું મિત્ર વર્તુળ, અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, પણ જો કોરોના થાય ને તો આપણે મેસેજ કરવા પડે કે હમણાં મારા ઘરે આવતા નહીં, હમણાં મારી પાસે આવતા નહીં. ક્યાંક આપણા જ સ્વજનોને આપણે દૂર કરવા પડે. મૂળ વાત એ છે કે ખરેખર જરૂર હોય ત્યારે જોડે આવીને ઉભો રહે ને, એ જ સાચો સાથીદાર કહેવાય, અને એ છે આપણા પરમાત્મા. અંત સમયમાં જ્યારે કોઈ સાથ આપી શકે એમ નથી, ત્યારે પરમાત્મા આપણી જોડે આવીને ઉભો હોય છે. પ્રભુએ અનન્ય આશ્રય પ્રગટાવ્યો. સાધનો જતા રહ્યા, સાધનો છૂટી ગયા, પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો. આજ તો ગોવર્ધન યાગ છે. ઠાકોરજીના આંગળી ઉપર જાણ માનો ગોવર્ધન નૃત્ય કરે, જાણે ઠાકોરજી ના ટચલી આંગળી ઉપર ગિરિરાજ બાબા નાચી રહ્યા છે. પ્રભુ જાણે ભક્ત પર ભક્તનો જાણે વિશ્વાસ પ્રગટાવી રહ્યા છે, ભક્તનો યશ ફેલાવી રહ્યા છે. કહે છે કે આવા ભગવતીની શરણમાં રહેશો તો જીવનમાં ગમે તેવા સંકટ અને વિપત્તિ આવશે, પણ ભક્તનો આશ્રય હશે તો બધેથી તરી જશો. એમ ગિરિરાજ બાબાને પોતાની ટચલી આંગળી પર ધારણ કરાવી અને ભક્તોને વિશ્વાસ બેસાડ્યો છે. 7 પ્રકારના અન્યાશ્રયો ગયા. ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા, માનનો ભંગ થઈ ગયો. સમજાઈ ગયું કે આ વ્યક્તિ નથી પણ પરમાત્મા છે. કહેવાય છે કે પહેલી દંડવતની પરિક્રમા ઇન્દ્રએ કરી. દંડવત કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા, ક્ષમા માંગી, અને ઠાકોરજીએ કહ્યું કે તમે પરીક્ષા ભલે કરી, પણ એક કામ બહુ સારું કર્યું. મારાથી દૂર ગયેલા ભક્તોને મારા શરણમાં લાવી દીધા, અને મારા શરણમાં લાવવા માટે જે કોઈ પણ નિમિત્ત બને ને એના પર પણ હું કૃપા કરું છું. કદાચ તમે મંદિરે ન જઈ શકો, પણ મંદિરે જવું એમ કોઈને પ્રેરી શકો ને, તો એ ઠાકોરજીની કૃપાના તમે અધિકારી. કોઈની ભક્તિ માટે, કોઈના સત્કાર્ય માટે, કોઈના સદવિચાર માટે નિમિત્ત બનવું એ પણ ઠાકોરજીની સેવા છે. ઇન્દ્રને ક્ષમા આપી છે, અને આમ અન્નકૂટ ઉત્સવ દ્વારા ઇન્દ્રમાન ભંગ થયું, અને જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો હો. ઇન્દ્રના માનનો ભંગ કર્યો. કારણ કે આપણા ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. જેટલા જેટલા દેવોને ઠાકોરજીએ દેવતા પદ આપ્યું અને પદ મળ્યું એટલે એમ થયું કે અમે ભગવાન છીએ, આ સૃષ્ટિને તો અમે ચલાવીએ છીએ. અને ત્યારે પરમાત્માએ દેવોનું દમન કરી અને એમને યાદ અપાવ્યું કે આ પદ પણ મારું આપેલું છે, તમે ઈશ્વર નથી, તમને જે સામર્થ્ય અને સત્તા મળી એટલું જ તમે કરી શકો એમ છો. અને આમ સર્વ દેવોનું દમન પરમાત્માએ કર્યું. એ બ્રહ્માજી હોય, ઇન્દ્ર હોય, કામદેવ હોય, વરુણદેવ હોય, એટલે પ્રભુનું નામ પડ્યું દેવ દમન. આમ અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. દિવસો જવા લાગ્યા, લાભ પાછામાં આવી. ગોપાષ્ટમી આવી. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ગોપાષ્ટમીના દિવસે ક્રમનો પુનવારો ઠાકોરજીને આપણે ત્યાં આરોગાવવામાં આવતો હોય છે. ઠાકોરજી આજના દિવસે પ્રથમ વાર ગૌચારણ કરવા માટે પધાર્યા. ગૌચારણ લીલા એ બહુ વિશેષ લીલા છે. મહાપ્રભુજીએ તો અદ્ભુત સુબોધની લખ્યા છે. 9 રસોનું દાન ઠાકોરજી ગૌચારણ કરતા કરતા સખાઓને કરે છે. એવી સુંદર સુબોધનીજીમાં વર્ણન કર્યું છે. મહાપ્રભુજી કહે કે આ તો ગુરુ રૂપ ઠાકોરજી બન્યા. કારણ કે આ ગો એ બીજું કોઈ ગાય નથી, આ તો ભક્તોની ઇન્દ્રિયો છે. જ્યાં સંસાર રૂપી વનમાં ભટકતી હોય અને ઠાકોરજી એને વાળીને નંદાલય તરફ લઈ જાય છે, તો પ્રભુ નહીં
પણ આજે ગુરુ બન્યા છે, કારણ કે ભક્તોની પણ ઇન્દ્રિયો સંસાર વનમાં ભટકતી હોય અને ગુરુ જ્ઞાનની લાકડીથી એને વાળી અને ઠાકોરજીના ધામ તરફ લઈ જાય, એ જ તો ગુરુનું કર્તવ્ય છે. તો પ્રભુ પ્રભુમાંથી ગુરુ બની તે પદ ક્યારે દેખશું જે ગોધન મૂઠે દાયજી. આપણા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ કહે, પૂછ્યું કોઈએ કે તમને ઠાકોરજીના ચરણોમાં આસક્તિ છે, પણ તમને કયા ચરણમાં આસક્તિ? એ રાસમાં નાચતા પ્રભુના, એ કાલિય નાગના મસ્તક પર તાંડવ કરતા પ્રભુના ચરણારવિંદના, એ નંદાલયના આંગણામાં ડોલતા ચરણોમાં કયા ચરણ તમને ગમે? લક્ષ્મીજી જે ચરણની સેવા કરે એ